શું તમે પણ નાની ઉંમરમાં કરોડપતિ થવા ઈચ્છો છો? જો તમે પણ 20,000 કે તેથી વધુની નોકરી ધરાવો છો અને તમારી આવકનું રોકાણ ક્યાં કરવું અને કઈ રીતે બચત કરવી એ જાણવા માંગતા હોય તો આ માહિતી તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. રૂપિયાનું ભંડોળ ભેગું કરવા માટે તમે કેટલું કમાઓ છો એ મહત્વનું નથી, તમે કેટલી બચત કરો છો અને કેટલું રોકાણ કરો છો એ મહત્વનું છે. રોકાણ કરતી વખતે ઘણીવાર નાની મોટી ભૂલો આપણને મોટું નુકસાન કરાવતી હોય છે. ત્યારે રોકાણ કરતી વખતે તમારે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એ કઈ બાબતો છે? ચલો જાણીએ. પહેલું, બધા નાણાંનું એક જ જગ્યાએ એક સાથે રોકાણ ન કરવું જોઈએ. બીજું, ડર કે લાલચમાં રોકાણ ન કરો. સાથે માહિતી અને આયોજન વિના કોઈ પણ પ્રકારનું રોકાણ ન કરી શકાય. તમારી જોખમને સહન કરવાની ક્ષમતાને તમારે પહેલાં ઓળખવી પડશે અને પછી તમારે રોકાણ કરવું પડશે. સાથે જ ઊંચી ફી ધરાવતા રોકાણના વિકલ્પો ટાળવા જોઈએ. છઠ્ઠું, સોશિયલ મીડિયા પર આપવામાં આવતી રોકાણ સલાહથી દૂર રહો. જાણ્યા અને અભ્યાસ વગર કોઈની સલાહ પર પૈસાનું રોકાણ ન કરો. ઇમરજન્સી ફંડ અને વીમાને અવગણશો નહીં. તો રોકાણ માટે આ પ્રકારની ભૂલોથી દૂર રહો અને રોકાણ સંબંધિત માહિતી માટે નાણાકીય સલાહકારની સલાહ લો.